તો હાલો હવે ઘરેથી નીકળી ગયા છીએ. હવે આપણે જાસી દ્વારકા. ચાલો રસ્તામાં મુલાકાત કરશું. હાલો તો આપણે નીકળી ગયા છીએ. આપણે હવે દ્વારકા જાશું. રસ્તામાં મુલાકાત કરશું. હે લીમડે મસ્તી જગ્યા. આપણે પાછું ભૂગી આવ્યા છીએ. જોઈ શકો છો. હવે આપણે અહીંયાથી હાઈવે ચડી ગયા છીએ. હાલો તો આપણે બૈડિયા ફાટકે ભૂગી ગયા છીએ. જોઈ શકો છો તમે ફાટકને. આપણે હવે ઇરફાનભાઈ હવે જાસી દ્વારકા. છેઠ સુધી બન્યા રહેજો. તો આપણે બૈડિયાની કબ્રસ્તાને આપણે પહોંચી ગયા છીએ. અહીંયા આપણા જોજો ભાઈ ફૂટિયા ભાગે. નીકળી ગયા છીએ દ્વારકા માટે. આવી ગયા છે આપણે હવા ભરાવા. જોઈ શકો છો તમે આગલામાં હવા છીએ. હાલો તો હવે આપણે નીકળી ગયા છીએ દ્વારકા માટે. હવે આપણે કાંઈ કામ નથી. હવે આપણે ડાયરેક્ટ દ્વારકા જ જઈને આપણે મુલાકાત કરશું. હવે કેમ કે આપણે ટાયરમાં આગલામાં હવા હતી નહીં એટલે પછી હવા ભરાવી પડી. શકો છો આપણે પૂગી આવ્યા છીએ દ્વારકા ગામમાં. હજી દ્વારકા આપણે હાઈવે ઉપર જ છીએ. હવે આપણે અંદર જઈશું. એટલે ભરીને નીકળી ગયા છે. હાલો ભાઈ બાંધ નાખે. હાલો બાંધીને નીકળી જાય. આપણે હવે રસ્તામાં ચા પીસી. ફાકી મેળ આવતી નથી એટલે આપણે ચા પીસી પછી ફાકી ખાશી પછી આપણે નીકળશે ઘર માટે. બાય બાય. વિડીયોમાં બન્યા રહેજો. હાલો તો હવે નીકળી ગયા છીએ આપણે.
નાસિરભાઈ ને મુરગી ખરાવાની છે તો આપણે મુરગી લઈ લીધી છે. નાસિરભાઈ ને આપણે મુરગી ખવડાવવાની છે તો આપણે મુરગી લઈ લીધી છે. હાલો તો આપણે વિડીયોમાં બહીના રહેજો. નક્કી ઘેર જઈને ઈ મેણા મારશે. આપણે અમે આવીએ તો ખરાવવાનું તમને ના. તો ગાઈસ આપણે આવીએ બરોબર, કોઈક મહેમાન થઈને આવ્યું તો આપણે ખરાવાનું બધી ધ્યાન રાખીએ ને આપણે. હાલો તો ગાઈસ આપણે ચા પીને નીકળી ગયા છીએ હવે. હાલો તો હવે આપણે નીકળી ગયા છીએ. હવે આપણે બૈડીએ ભૂગીને પછી થોડો ક્લિપ ઉતારીને પાછું આપણે કેમ કે દ્વારકા આવવાનું થશે આપણે પાછું, કેમ કે આપણે થોડું ઘણું કામ રહી ગયું છે બાકી આપણા ઘરના આવે છે બસમાં. તો હવે હાલો તો આપણે જાશું હવે. હોન્ડા મેં ખડકાયડા છે એની માં. ચાલો તો આપણે બૈડીએ પહોંચી આવ્યા છીએ. બૈડીએથી ભાઈ કેટલા કિલોમીટર? અહીંયાથી 3 કિલોમીટર જેટલું થાય છે. જોઈ શકો છો. તમારે નાસ્તો કરવો તો આ હોટલે આવતા રહેજો. જમવાનું નામી બનાવે છે. હજી આપણે બને છે નવી, જોઈ શકો છો. આ સાઈડ મંદિર છે. હા મંદિર છે. દૂર દૂરથી અહીંયા દર્શન કરવા આવે છે. ત્યાં તમે જોઈ શકો છો મોટી હોટલ છે અહીંયા. અને આ સાઈડ નાસ્તાનું છે. આ સાઈડ અમારી અનોખી હોટલ જેનું નામ છે ગોકુળ. એની બાજુમાં પંપ છે. બહુ મસ્તીનું જમવાનું મળે અહીં. તો જોઈ શકો છો તમે કે આપણા સલાહ સાહેબ કહે છે કે અહીંયા જમવાનું નામી બને છે. તો જરૂર આપણે આવીએ. આ બાજુથી જતા હોય તમે બેટ દ્વારકા કે તો આપણે અહીંયા કંઈ જમી શકીએ. આપણે પહોંચી આવ્યા છીએ બૈડિયા. જોઈ શકો છો બૈડિયાની મુકામ. આપણે કબ્રસ્તાન કહીએ આપણે અહીંયા, તો અહીંયા મુકામ કહીએ છીએ. તો આપણે ગામની ભાષા બોલવામાં આપણું શું જાય છે, બરોબર ને ભાઈ? આપણે પાછા ફાટકે ભૂગી આવ્યા છીએ. જોઈ શકો છો તમે. ઓ ગોડ શીટ. આપણા कौन है ये लोग, कहाँ से आते हैं? કેમ કે હવે ફાટક જ બંધ થઈ ગયું તો હવે આપણું કાંઈ હાલે એમ નથી અહીંયા. ચાલો આપણે અહીંયા ઊભા રહી આપણે વિડીયો ઉતારીને આપણે જોશી. તો આપણો ભાઈ ઉચ્ચાર કરે છે પણ ભાઈ ટ્રેન રોકતો નથી. કેમ કે ભાઈ સ્પેશિયલ ટ્રેન માંતલ હોય તો ઇરફાનભાઈ માટે રોકે, બાકી તો ના રોકે. ચાલો ટ્રેન પૂરી થઈ ગઈ છે. હવે આપણે ફાટક ખોલી હતી પછી આપણે નીકળીએ. ગાડી ચાલુ કરી લીધી છે કેમ કે ટ્રેનમાં હાથ ઊંચા કર્યા કોઈ ઊભી ના રાખી. હાલો તો આપણે હવે પાછા આપણે રિટર્ન થઈને પાછું પૂગી ગયા છીએ પાછું ગામમાં. જોઈ શકો છો તમે. આપણે પહોંચી આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. હવે આપણે દ્વારકા જવાનું છે વરાજમાં. તો હાલો અહીંયા જઈને આપણે મુલાકાત કરીએ. તો હાલો આપણે પહોંચી આવ્યા છે. ચાલો આપણે નીકળી ગયા છીએ દ્વારકાથી. આપણે બજાર ફળ લઈ
તો હાલો આપણે કંઈક ઠંડુ બંડુ પીએ. હાલો તો પપ્પાને બરકી લઈએ આપણે. હાલો તો આપણે ઠંડુ પી લીધું છે. હવે આપણે જાસી ઘરમાં નીકળી જશે. આપણે મામાની વાડીએ જોઈ શકો છો તમે, વરસાદ ચાલુ છે. તમે આપણી ઊંડાને જોઈ શકો છો કલર